વિડીયોમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ ખાતે વણકર સેવા સંઘ ચાંદખેડા તેમજ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ આયોજિત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો। વણકર સેવા સંઘ ચાંદખેડા દ્વારા અને સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ આયોજિત સમગ્ર અનુસૂચિત જાતિના 5 થી ધોરણ 12 માં અભ્યાસ કરતા 60% કે તેથી વધારે ટકા મેળવનાર વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને ચોપડા વિતરણ કાર્યક્રમ તારીખ 16/7/2026 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 7 કલાકે મેલડી માતાજી મંદિર ચોક વણકરવાસ નંદાસણ તાલુકો કડી ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં મનુભાઈ એમ પરમાર પ્રમુખ, મોતીલાલ પાટણવાળા મહામંત્રી, ચંદ્રવદન સુતરિયા કન્વીનર, મહેશભાઈ પ્રભાકર, ડાયાભાઈ પરમાર, નીતિનભાઈ સાગર, ધનજીભાઈ રાજપાલ, રમણભાઈ લેઉવા, ઉત્તમભાઈ પરમાર, રવિન્દ્રકુમાર ચાવડા, રમેશભાઈ વૈશ્ય, કાંતિભાઈ સુતરિયા, ભોગીલાલ સોલંકી, ભરતભાઈ જે મકવાણા, રતિલાલ એસ મકવાણા, અરવિંદભાઈ જી પરમાર, પૂર્વ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત કડી, મીરસાબ મિયાડી સૈયદ, પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયત સદસ્ય મીરસાબ મિયાડી સૈયદના પુત્ર સલીમભાઈ એમ સૈયદ તેમજ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક ભીખાભાઈ એ મકવાણા નંદાસણ, કે શાહ કલોલ, જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી, માયાબેન જે ચાવડા મોરબી તેમજ ટીમના સદસ્યો, ભાઈઓ બહેનો, વડીલો, વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ તેમજ નામી અનામી સૌ સમાજ બંધુઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। સર્વપ્રથમ સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ તેમજ નંદાસણ વણકર વસ્તી પંચ દ્વારા પધારેલા તમામ મહાનુભાવોનું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક, ચોપડો તેમજ પંચશીલ ખેસ પહેરાવી તમામનું સન્માન કર્યું હતું તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। તમામ વિદ્યાર્થીઓને ચોપડા, બિસ્કિટ, ચોકલેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સુંદર એન્કરિંગ શિક્ષક મનોજભાઈ સોલંકી ગણેશપુરા દ્વારા કરવામાં આવ્યું હતું। આભાર વિધિ જયસિંહભાઈ ડી ચાવડા સાબરમતી દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સહયોગથી આગેવાનોમાં રતિલાલ એસ મકવાણા નંદાસણ, સલીમભાઈ એમ સૈયદ, અરવિંદભાઈ જી પરમાર, જિગ્નેશભાઈ બી કાપડિયા, મહેન્દ્રભાઈ એસ મકવાણા, ડાયાભાઈ આર પરમાર જેવા ગામના તેમજ વણકર વસ્તી પંચના ભાઈઓને તેમજ વણકર સેવા સંઘ ચાંદખેડાના તમામ હોદ્દેદારોને સમગ્ર વણકર સમાજ કુટુંબ એપ સ્થાપક ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન શુભકામનાઓ પાઠવે છે। આ કાર્યક્રમમાં નંદાસણ, ટાંકિયા, હાડવી, ધનાલી, મંડાલી, ગણેશપુરા, કરજીસણ, કડી, માથાસુર, ખારોડ જેવા ગામના લોકોએ લાભ મેળવ્યો હતો। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, કડી। વણકર સેવા સંઘ ટોટલ 1200 વિદ્યાર્થીઓને ચોપડા નિઃશુલ્ક ચાંદખેડા, અમદાવાદમાં, રાજકોટ, ગોમતીપુર, રાણીના અને બીજા બધા ઘણા વિસ્તારોમાં અને આજે અમે અહીં નંદાસણમાં આપણા સમાજના અનુસૂચિતના લોકોને ટોટલ 110 વિદ્યાર્થીઓને અમે ચોપડા નિઃશુલ્ક આપ્યા છે। ચોપડા આપવાનો અર્થ એક જ છે કે જે ગરીબ વિદ્યાર્થીઓ હોય જે લોકો ચોપડા ખરીદી પણ ખરીદી કરવામાં એમને ઘણા આર્થિક પરિસ્થિતિ મજબૂત નહીં હોવાને કારણે ખરીદીમાં થોડી અક્ષમતા થતી હોય છે। એ ના થાય એના માટે અમારું જે વણકર સેવા સંઘ જ્ઞાન ભવન છે, શિક્ષણને વેગ આપવા માટે બાળકોમાં શિક્ષણની પ્રવૃત્તિ આગળ વધે, શિક્ષકો બાળકો શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એના માટે અમે શિક્ષણ ભવનમાં, જ્ઞાન ભવનમાં ઘણી બધી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરીએ છીએ। એમાંનો આ એક ભાગ છે। એટલે આજે નંદાસણમાં આવીને નિઃશુલ્ક ટોટલ 110 વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું છે। વણકર સેવા સંઘ જ્ઞાન ભવનમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઘણા બધા પ્રકારની ચાલે છે। અમે પહેલાં સ્પર્ધાત્મક વર્ગો કર્યા, એ પછી સ્પોકન ઇંગ્લિશ વર્ગો કર્યા, અત્યારે ક્લાસ 1, ક્લાસ 2 જીપીએસસીના વર્ગો ચાલે છે અને ચોથા માળે ટોટલ 130 વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં શાંતિથી આપણા દીકરીઓ શાંતિથી વાંચે છે। ચાંદખેડામાં ઘણી બધી લાઇબ્રેરીઓ છે પણ અમારા જેવી અદ્યતન લાઇબ્રેરી, વણકર સેવા સંઘની અદ્યતન લાઇબ્રેરી છે એવી લાઇબ્રેરી ચાંદખેડામાં કોઈ છે નહીં। અને જે બધી લાઇબ્રેરીઓ છે એ કમર્શિયલ રીતે પૈસા ફી લે છે। ટોટલ કોઈ 1500, 1800, 2000 રૂપિયા, 1250 રૂપિયા ફી લે છે। એની સામે વણકર સેવા સંઘ 500 રૂપિયા દર મહિને સવારે 8 થી રાતના 12 સુધી એસીમાં વાઈફાઈ સ્કીમ સાથે, સારી ખુરશીઓ, સારા બોક્સ સાથે અને સારા વાતાવરણમાં, શાંત વાતાવરણમાં આપણા દીકરીઓ લાઇબ્રેરીમાં શાંતિથી વાંચે છે। એટલે અમારા જ્ઞાન ભવનમાં અમારી એક જ પ્રવૃત્તિ છે, શિક્ષણની પ્રવૃત્તિ છે। 2 માળ બીજા છે એ અમે 2 માળ જે બીજા છે એમાં આપણા સમાજના જે
લોકો છે એને કોઈ ગુજરી ગયો તો બેઠક માટે આપી છે, કોઈને સગાઈ કરવી હોય, શ્રીમંત કરવી હોય તો એ 2 હોલ ભાડે આપીએ છીએ. એના જે કંઈ દાન આવે છે એ દાન શિક્ષણમાં વાપરવામાં આવે. એટલે ટૂંક સમયમાં અમે જ્ઞાન ભવનમાં બેન્કિંગ સર્વિસ રિક્રુટમેન્ટ બોર્ડ BSRBના વર્ગો ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છે. એટલે આપણા દીકરીઓ સારી રીતે શાંતિથી વ્યવસ્થિત ભણીને નોકરી પ્રાપ્ત કરે અને પોતાના ઘરનું ભરણપોષણ કરે, પોતાના ભવિષ્યમાં જે દીકરીઓ થાય એ એમને પોતાને ભણાવે અને સમાજ મજબૂત થાય આર્થિક રીતે. એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘ કરી રહી. આખા ગુજરાતમાં વણકર સેવા સંઘ એક વાઇબ્રેન્ટ સંસ્થા ગણાય છે અને હમણાં ટોટલ જે વિદ્યાર્થીઓ પોલીસની ભરતી માટે લેખિત પરીક્ષા અમદાવાદમાં આપવા આવ્યા હતા એ જુદા જુદા વિસ્તારમાંથી થરાદ છે, ડીસા છે, પાલનપુર છે, દાહોદ છે, પાવી જેતપુર છે, રાજકોટ છે, એવા 130 વિદ્યાર્થીઓને અને એમાં દીકરીઓ બી હતી. ટોટલ 25-26 દીકરીઓને અમે AC રૂમમાં રાખેલી, બાકીના દીકરાઓને બી નીચે બીજા માળે રાખેલા. એમનું જમવાનું રહેવાનું ટોટલી ફ્રી. એનો ખર્ચો વણકર સેવા સંઘે કરેલો અને સવારે ચા નાસ્તાની વ્યવસ્થા કરીને એ દીકરીઓ પોતાના પરીક્ષા સ્થળે પહોંચે એ પ્રકારની પ્રવૃત્તિ વણકર સેવા સંઘે કરેલી છે. આજે આ રથયાત્રાના પર્વ દિવસે ટોટલ 100 જણ હોમગાર્ડ અથવા પોલીસના લોકો રથયાત્રાના બંદોબસ્ત માટે આવેલા. એમનું રહેવાનું સંસ્થા તરફથી ચાંદખેડા પોલીસ સ્ટેશનના વિનંતીથી અમે 5 દિવસથી એ પોલીસને હોમગાર્ડના લોકોને રાખવાની વ્યવસ્થા કરી છે. એટલે સમાજને ઉપયોગી થાય અને એ ઉપરાંત સરકારને કંઈ જરૂર પડતી હોય તો આવી સંસ્થાઓ ઊભી રહીને સરકારને બી મદદ કરે છે અને આવી પ્રવૃત્તિઓ રમેશ વણકર સેવા સંઘ કરી રહી છે. અમારું જે આખું ટ્રસ્ટીગણ છે, મારા મહામંત્રી મોતીલાલ પાટણવાળા છે, ઉપરાંત અમારા શિક્ષણ મંત્રી છે, સહમંત્રી છે, આ બધા ખડે પગે રહીને અમે સંસ્થા આગળ વધે એ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. તમે અમને બોલાવ્યા, અહીં વિતરણ કરાવ્યું એ બદલ ભીખાભાઈ મકવાણા જે આપણા સમાજનું ગ્રુપ ચલાવે એ ગ્રુપમાં ઘણા બધા વણકર સમાજના લોકો જોઈન્ટ થયેલા છે અને ભીખાભાઈનું એક જ લક્ષ્ય છે કે સમાજમાં જે લોકો સારી પ્રવૃત્તિ કરતા હોય એ લોકોનું બહુમાન થવું જોઈએ, એમને સન્માન મળવું જોઈએ. એટલે ભીખાભાઈ મકવાણા જુદી જુદી જગ્યાએ સારી પ્રવૃત્તિ કરીને સમાજના સારા માણસોનું શ્રેષ્ઠીઓનું બહુમાન અને સન્માન કરે છે. એટલે ભીખાભાઈને બી વણકર સેવા સંઘ તરફથી અભિનંદન અને અમને બોલાય બદલ થેન્ક યુ વેરી મચ. જય ભીમ. વણકર સેવા સંઘ દ્વારા આજે અમારા ગામ નંદાસણમાં જે નાના છોકરાઓને ચોપડા વિતરણ કરી અને પ્રોત્સાહિત કર્યા છે તે બદલ હું વણકર સમાજનો ખૂબ આભાર માનું છું. સાથે પ્રમુખશ્રી અને મહામંત્રીશ્રી જે પણ આટલી જહેમત ઉઠાવી છે બધા છોકરાઓને ખુશ થઈ ગયા છે એ જાણીને ઘણો આભાર. નવો ઉદ્ધાર વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ અમે વણકર સેવા સંઘ ખાતે ચાંદખેડામાં કરેલો, બહેરામપુરા કહેલા, દાણીલીમડા કહેલા, કલોલના બોરીસના ગામમાં કરેલા અને આજે અહીં નંદાસણ ગામમાં આવવાનો મોકો અમને ભીખાભાઈ સાહેબે આપ્યો એટલે અમે બહુ ભીખાભાઈના આભારી છીએ. અહીંયા જે 110 માણસોને વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરાયું એ માટે સમગ્ર નંદાસણની વસ્તીનો અમે આભાર માનીએ છીએ. જય ભીમ. નવો ઉદ્ધાર. કે હું અત્યારે બહુ ગદગદ થઈ ગયો છું કેમ કે આટલી મહાન સંસ્થા જેનો અદનો પાયાનો કાર્ય કરું છું એટલે છતાંય એનો યજમાન બી બન્યો છું. તો નંદાસણ વતી વણકર સેવા સંઘને આગળ ઘણી પ્રગતિ કરે તેવી હૃદયપૂર્વકની સમગ્ર વસ્તી નંદાસણ તરફથી શુભેચ્છા પાઠવું છું. સૌ પ્રથમ તો નંદાસણ ગામમાં જે વણકર સેવા સંઘને અહીંયા નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમની સેવા કરવાનો જે લાભ આપ્યો તે બદલ વણકર સમાજ એપના સ્થાપક શ્રી ભીખાભાઈ મકવાણા સાહેબનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે જેઓના થકી અહીં નંદાસણની આજુબાજુ લગભગ 25થી 30 ગામના વિદ્યાર્થીઓના તમે ઘરે જઈને ફોર્મ ભર્યા અને એ પ્રમાણે અહીંયા નંદાસણ મુકામે તમે અહીંયા ચોપડા વિતરણનું નિઃશુલ્ક વિતરણ કરાવ્યું તે બદલ ખરેખર અમને વણકર સેવા સંઘને આ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. કેમ કે અમારો એક ધ્યેય બી હતો, સાહેબે કહ્યું હતું વણકર સેવા સંઘ ઘણી બધી પ્રવૃત્તિ કરે છે, સાહેબે બધો પરિચય ઘણો આપ્યો, પણ એક ધ્યેય અમારો એવો પણ હતો કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના ગામમાં પણ જઈને વણકર સેવા સંઘ
જે તે આપણા વિદ્યાર્થીઓ છે, જે આપણા ભાઈઓ દીકરા દીકરીઓ છે, એમને વણકર સેવા સંઘ દ્વારા જે કંઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે એનો લાભ મળે એ માટે અમારા પ્રયત્ન હતા અને આજે તે પ્રયત્નો તમે ભીખાભાઈ મકવાણા તમે સફળ બનાવ્યા છો સાહેબ, એટલે આ બદલ તમારો આપનો ખૂબ ખૂબ આભાર. નંદાસણ બી એ અમારું પરિચિત ગામ છે, અહીંયા ઘણા સગા સંબંધીઓ પણ રહે છે, એટલે નંદાસણ મુકામે આ જે કામ થયું એ અમારા માટે બહુ ધન્યવાદની લાગણી અમે અનુભવીએ છીએ. થેન્ક યુ. વણકર સેવા સંઘ ચાંદખેડાનું એવું નામ છે જે સંસ્થા સમાજના જરૂરિયાતમંદ બાળકોને યોગ્ય જરૂરી વ્યવસ્થા કરી આપે છે અને આગામી સમયમાં 5 વર્ષની અંદર વણકર સેવા સંઘ છે એ શિક્ષણ પાછળ ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા ખર્ચી શકે એવી સ્થિતિમાં આવી ગયું છે અને આવનારા ભવિષ્યમાં હોસ્ટેલ પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ. વણકર સેવા સંઘ પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ, મહામંત્રી શ્રી મોતીલાલ પાટાવાળા, અમારા જે ખજાનજી છે એ ગિરીશભાઈ, એ સતત ચિંતા કરે છે અને આવનારા ભવિષ્યમાં હોસ્ટેલનું નિર્માણ થાય એના માટે અમારા અથાગ પ્રયત્નો છે અને સમાજના જરૂરિયાતમંદ બાળકોને જેટલી જરૂરિયાત પડે એ જરૂરિયાત માટે વણકર સેવા સંઘ હંમેશા પ્રમુખશ્રી મંત્રીશ્રી ખડે પગે રહે છે અને આવા નવા કાર્યક્રમો કરી અને સમાજના વિરલાઓને, સમાજના યુવાનોને આગળ લાવવાનો અમારો ધ્યેય છે. એને સાર્થક કરવા વણકર સેવા સંઘ ખૂબ અથાગ પ્રયત્ન કર્યું છે અને આપ બધાના સહકારથી વણકર સેવા સંઘ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે પરેશકુમારજી સુતરિયા સહમંત્રી આપનો સહૃદય આભાર માને છે. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.